નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીમાં માય એક્ઝામ ઓરિએન્ટેડ વર્કબુકમાં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા, એમાં પાર્ટ 1. આ પાર્ટમાં આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા કરીશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો તમે વિડીયો સ્ટોપ કરી અને પેરેગ્રાફ છે એ વાંચી શકો અને ત્યારબાદ આવતા પ્રશ્નોના જવાબ છે એ આપી શકો. પહેલો પ્રશ્ન છે, ઇન વિચ ફેમિલી વોઝ મોહન બોર્ન? મોહન કયા કુટુંબમાં જન્મ્યો હતો? તો જવાબ છે, મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. બીજો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? તમે કેવી રીતે કહી શકો કે સંગીત છે મોહનના લોહીમાં હતું? તો જવાબ છે, મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ because he was born in a family of musicians and he grew up with musicians. Music was in Mohan's blood. સંગીત છે મોહનના લોહીમાં હતું because કારણ કે he was born into a family of musicians. કારણ કે તે સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. And he grew up with musicians. અને તે સંગીતકારો સાથે મોટો થયો હતો. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ મોહન ઇનિટિયલી ટ્રેન્ડ ઇન? મોહનને શરૂઆતથી શામાં તાલીમ આપવામાં આવી હતી? તો જવાબ છે, મોહન વોઝ ઇનિટિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહનને પ્રારંભથી વોકલ મ્યુઝિકમાં એટલે કે મોઢેથી ગવાતા સંગીતમાં તાલીમ આપવામાં આવી હતી. ચોથો પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ હી પ્લે? તેણે એટલે કે તે કયા વાદ્યો વગાડતો હતો? તો જવાબ છે, હી પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. તેણે વાયોલિન અને સિતાર વાદ્યો છે એ વગાડ્યા હતા. બીજો પેરેગ્રાફ અને એનો પહેલો પ્રશ્ન, હુ કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી? વાય? કોણ મોહનના કુટુંબ સાથે રોકાવા અથવા તો રહેવા આવ્યું હતું? શા માટે? તો જવાબ છે, એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી છે એ તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે મોહનના કુટુંબ સાથે રહેવા અથવા તો રોકાવા આવી હતી. બીજો પ્રશ્ન છે, વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર? મોહન ક્યારે ગિટાર તરફ આકર્ષાયો હતો? તો જવાબ છે, મોહન વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર when a German lady came to stay with his family to learn music from his father. મોહન ગિટાર તરફ આકર્ષાયો હતો જ્યારે એક જર્મન સ્ત્રી છે એ તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે તેના કુટુંબ સાથે રહેવા માટે આવી ત્યારે. એટલે કે જ્યારે એક જર્મન સ્ત્રી છે એ મોહનના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે તેના કુટુંબ સાથે રહેવા માટે આવી ત્યારે મોહન છે ગિટાર તરફ આકર્ષાયો. ત્રીજો પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન ડિસાઇડ ટુ પ્લે ઓન? મોહને કયું વાદ્ય વગાડવાનું નક્કી કર્યું? તો જવાબ છે, મોહન ડિસાઇડેડ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મોહને માત્ર ગિટાર વગાડવાનું નક્કી કર્યું. ત્રીજો પેરેગ્રાફ એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી?
મોહનના કુટુંબમાં શાનો મહાવરો કરવામાં આવતો હતો? તો જવાબ છે સિતાર, વોકસ એન્ડ ક્લાસિકલ વાયોલિન were practiced in Mohan's family. સિતાર, વોકસ અને ક્લાસિકલ વાયોલિનનો મોહનના કુટુંબમાં મહાવરો કરવામાં આવતો હતો. એટલે કે આ જે પ્રેક્ટિસ કરવામાં આવતી હતી સિતારની, મોઢાથી ગવાતા સંગીતની અને શાસ્ત્રીય વાયોલિનની. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના આંટીએ શું કહ્યું? તો જવાબ છે મોહન્સ આંટી સેડ ધેટ his father did not approve of his love for guitar. મોહનના આંટીએ કહ્યું કે તેના પિતાજીને તેનો ગિટાર માટેનો પ્રેમ છે એ માન્ય ન હતો. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ એ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર? કુટુંબના એક સભ્યએ ગિટાર વિશે શું કહ્યું? તો જવાબ છે એ ફેમિલી મેમ્બર સેડ ધેટ the guitar did not have the effect which Indian instruments have and it was not from India. એટલે કે એક કુટુંબના સભ્યએ કહ્યું કે ગિટારને એવું કોઈ પરિણામ ન હતું, એટલે કે એવી કોઈ અસર ન હતી કે જે ભારતીય વાદ્યોને છે. એન્ડ ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તે વાદ્ય છે ભારતનું ન હતું. ચોથો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની માતાએ શું કર્યું? તો જવાબ છે મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર્ડ ધેટ હી શુડ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મોહનની માતા છે એ તેને મદદ કરવા માટે આવી અને જાહેર કર્યું કે તેણે તેની હૃદયની ઈચ્છાઓને અનુસરવી જોઈએ. બીજો પ્રશ્ન છે વોટ વોઝ મોહન વાય વોઝ મોહન ઓવરજોયડ? મોહન શા માટે ખૂબ જ આનંદિત થયો? તો જવાબ છે મોહન વોઝ ઓવરજોયડ બીકોઝ his father started supporting him. મોહન છે ખૂબ જ આનંદિત થયો કારણ કે તેના પિતાજીએ તેને સાથ આપવાનું શરૂ કર્યું. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ? મોહને શું કરવાનું નક્કી કર્યું? તો જવાબ છે મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોહને ગિટારને સુધારવાનું, એટલે કે ગિટારમાં સુધારો કરવાનું નક્કી કર્યું. ચોથો પ્રશ્ન છે વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર? મોહને ગિટારથી શું કરવા પ્રયત્ન કર્યો? તો જવાબ છે મોહન ટ્રાઇડ ટુ મેક ધ ગિટાર સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એટલે કે મોહને શુદ્ધ શાસ્ત્રીય સંગીત, એટલે કે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે ગિટારને યોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો. પહેલો પ્રશ્ન વેન વોઝ ધેર એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ? એટલે કે કુટુંબના નજીકના મિત્રોની સભા ક્યારે હતી? તો જવાબ છે ધેર વોઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ. એટલે કે નજીકના કૌટુંબિક મિત્રોની સભા સાંજની હતી. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ? મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ સભામાં શું કર્યું?
તો જવાબ છે મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ તેઓના શાસ્ત્રીય વાદ્યોમાં સંગીત વગાડ્યું. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન વિશ? મોહન શું ઈચ્છતો હતો? તો જવાબ છે મોહન વિશ્ડ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. મોહન ગિટાર વગાડવા ઈચ્છતો હતો, એટલે કે ગિટાર પર રજૂઆત કરવા ઈચ્છતો હતો. છઠ્ઠો પેરેગ્રાફ અને એનો પહેલો પ્રશ્ન વોટ ડીડ એ રિલેટિવ ટેલ મોહન? એક સંબંધીએ મોહનને શું કહ્યું? તો જવાબ છે એ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એક સંબંધીએ મોહનને કહ્યું કે તેણે વાદ્ય સાથે ખૂબ સખત મહેનત કરવાની જરૂર હતી. બીજો પ્રશ્ન વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન? બીજા એક સંબંધીએ મોહનને શું કહ્યું? તો જવાબ છે ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વેર ધ સિતાર he would have been in competition with his brother and sister. એટલે કે બીજા સંબંધીએ મોહનને કહ્યું કે જો તે સિતાર હોત તો, એટલે તેણે જે ગિટાર વગાડી એને બદલે જે વગાડ્યું તે સિતાર હોત તો તે તેના ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. ત્રીજો પ્રશ્ન છે હાઉ મેની યર્સ ડીડ મોહન સ્પેન્ડ ઓન ધ ગિટાર? મોહને ગિટાર પર કેટલા વર્ષ વિતાવ્યા હતા? તો જવાબ છે મોહન સ્પેન્ડ 2 years ઓન ધ ગિટાર. મોહને ગિટાર પર એટલે કે ગિટાર વગાડવામાં 2 વર્ષ વિતાવ્યા હતા. સાતમો પેરેગ્રાફ એનો પહેલો પ્રશ્ન વાય ડીડ સમવન સે અબાઉટ વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ? કોઈકે સિતારના અવાજ વિશે શું કહ્યું? તો જવાબ છે someone said that the sitar sound is like a flowing stream. કોઈકે સિતારના અવાજ વિશે કહ્યું કે સિતારનો અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન્સ બ્રધર પ્લે? મોહનના ભાઈએ શું વગાડ્યું? તો જવાબ છે મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન. મોહનના ભાઈએ વાયોલિન વગાડ્યું. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? કોઈકે મોહનના ભાઈ વિશે શું કહ્યું? તો જવાબ છે someone said that Mohan's brother played the violin and his sur and tal were very beautiful. કોઈકે મોહનના ભાઈ વિશે કહ્યું અથવા તો કોઈકે કહ્યું કે મોહનના ભાઈએ વાયોલિન વગાડ્યું હતું અને તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર હતા. પહેલો પ્રશ્ન 8મા પેરેગ્રાફમાં હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ criticism of his relatives? તો how did Mohan react to the criticism of his relatives? મોહને તેના સંબંધીની ટીકાની શું પ્રતિક્રિયા આપી? એટલે કે તેના સંબંધી દ્વારા મોહનની જે ટીકા કરવામાં આવી તેની મોહને શું પ્રતિક્રિયા આપી? તો જવાબ છે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તો
મોહન વોઝ ડિપ્રેસ્ડ એટલે કે મોહન છે એ નિરાશ થયો એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ અને તે આખી રાત્રિ રડ્યો. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન ડિસાઇડ મોહને શું નક્કી કર્યું? તો જવાબ છે મોહન ડિસાઇડેડ ધેટ ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ and that he would make it big one day એટલે કે મોહન ડિસાઇડેડ ધેટ મોહને નક્કી કર્યું કે ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ ગિટાર છે એ દુનિયાના માટે તેનો મોહરો બની જશે ચહેરો બની જશે એન્ડ ધેટ અને કે હી વુડ મેક ઇટ બિગ વન ડે અને તેને એક દિવસ ખૂબ મોટું બનાવશે એટલે કહેવાનો અર્થ એ છે કે આ ગિટાર છે એ મોહનનો ચહેરો બની જશે એટલે કે દુનિયા છે એ ગિટારથી મોહનને ઓળખશે અને તે આ જે ગિટાર છે એને એક ખૂબ સારું વાદ્ય બનાવી દેશે એમાં સુધારો કરીને. 9મો પેરેગ્રાફ અને એનો પહેલો પ્રશ્ન વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ પ્રસંગ પછી મોહને શું કર્યું? તો જવાબ છે આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. તો આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ પછી બનાવ પછી ઘટના પછી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ મોહને તેની રિયાઝ છે એ બેવડી દીધી એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર અને ગિટારનો મહાવરો કર્યો ફોર અબાઉટ 10 hours a day દરરોજના આશરે 10 કલાક સુધી. તો આ બનાવ પછી મોહને તેની રિયાઝ બેવડી દીધી અને દરરોજ આશરે 10 કલાક સુધી ગિટારનો મહાવરો કર્યો. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન ડિસાઇડ મોહને શું નક્કી કર્યું? તો જવાબ છે મોહન ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. તો મોહન ડિસાઇડેડ એટલે મોહને નક્કી કર્યું ટુ ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો ટુ ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવાનો ધ સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા ટેકનિક એટલે કે તકનિકી એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ અને દરેક વાદ્યના અવાજને ઇનટુ ધ ગિટાર એટલે કે ગિટારમાં. તો મોહન ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ the speciality, technique and sound of every instrument into the guitar. મોહને વિશેષતા તકનિકી અને દરેક વાદ્યનો અવાજ છે ગિટારમાં સમાવેશ કરવાનું નક્કી કર્યું. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ મોહન શું શોધવા ઈચ્છતો હતો? તો જવાબ છે મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena. તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ એટલે મોહન શોધ કરવા ઈચ્છતો હતો સમથિંગ એટલે કંઈકની which gave કે જે આપે the sound and tune એટલે કે અવાજ અને સૂર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર પશ્ચિમી ગિટારના. તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર મોહન કંઈક શોધવા ઈચ્છતો હતો કે જે પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે બટ કુડ બી પ્લેડ બટ એટલે પરંતુ કુડ બી પ્લેડ એટલે તેને વગાડી શકાય લાઈક ધ ઇન્ડિયન વીણા ભારતીય વીણાની જેમ. તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા મોહન કંઈક શોધ કરવા ઈચ્છતો હતો કે જે
પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે, પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એટલે મોહન છે એવું વાદ્ય શોધવા ઈચ્છતો હતો કે જેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય અને તેમ છતાં તે પશ્ચિમી ગિટાર જેવો અવાજ અને સૂર આપે. ચોથો પ્રશ્ન, વોટ ડીડ મોહન સ્ટડી? મોહને શેનો અભ્યાસ કર્યો? તો જવાબ છે મોહન સ્ટડીડ ધ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. મોહન સ્ટડીડ એટલે મોહને અભ્યાસ કર્યો, ધ અધર આસ્પેક્ટ્સ એટલે બીજા પાસાઓનો, ઓફ ધ ગિટાર એટલે કે ગિટારના. મોહને ગિટારના બીજા પાસાઓનો અભ્યાસ કર્યો. 10મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્વનું હતું? તો જવાબ છે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ only produce good sound but also express his vision. It was important for મોહન એટલે કે મોહન માટે મહત્વનું હતું that કે his instrument should not only produce, his instrument એટલે તેનું વાદ્ય should not only produce માત્ર ઉત્પન્ન કરવું જોઈએ નહીં, good sound એટલે સારો અવાજ. એટલે કે મોહન માટે મહત્વનું તે હતું કે તેનું વાદ્ય છે માત્ર સારો અવાજ જ ઉત્પન્ન કરવું જોઈએ નહીં, બટ ઓલ્સો એક્સપ્રેસ, બટ એટલે પરંતુ ઓલ્સો એક્સપ્રેસ એટલે પણ વ્યક્ત કરવું જોઈએ, હિઝ વિઝન એટલે તેની દ્રષ્ટિ, એટલે કે તેના વિચારો, અહીંયા એવા અર્થમાં. તો it was important for Mohan that his instrument should not only produce good sound but also express his vision. તો મોહન માટે મહત્વનું હતું કે તેનું વાદ્ય છે માત્ર સારો અવાજ જ ઉત્પન્ન કરવું જોઈએ નહીં, પરંતુ તેનો વિચાર પણ વ્યક્ત કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે, which award has પંડિત વિશ્વ મોહન ભટ્ટ won? પંડિત વિશ્વ મોહન ભટ્ટ છે કયો એવોર્ડ જીત્યા? તો જવાબ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ has won the Grammy Award. પંડિત વિશ્વ મોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડ છે એ જીત્યા. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? પંડિત વિશ્વ મોહન ભટ્ટે કેવી રીતે મોહન વીણાનું સર્જન કર્યું? તો જવાબ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા after untiring efforts and understanding of the rags. પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા. પંડિત વિશ્વ મોહન ભટ્ટે મોહન વીણાનું સર્જન કર્યું, પણ ક્યારે? આફ્ટર અનટાયરિંગ ઇફોર્ટ્સ. આફ્ટર એટલે પછી, અનટાયરિંગ એટલે અથાગ, ઇફોર્ટ્સ એટલે કે પ્રયત્નો, અથાગ પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, ઓફ એટલે ની, શેની? ધ રાગ્સ એટલે કે રાગની. પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા આફ્ટર અનટાયરિંગ ઇફોર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ. પંડિત વિશ્વ મોહન ભટ્ટે અથાગ પ્રયત્નો અને રાગની સમજણથી મોહન વીણાનું સર્જન કર્યું. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? પંડિત વિશ્વ મોહન ભટ્ટે ગ્રેમી એવોર્ડ જીતતા શું કહ્યું? તો જવાબ છે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ said that he was successful because he just followed his heart's passion. ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ એટલે કે ગ્રેમી એવોર્ડ જીતતા પંડિત વિશ્વ મોહન said that પંડિત વિશ્વ મોહન ભટ્ટે કહ્યું કે
હી વોઝ સક્સેસફુલ એટલે કે તે સફળ થયા હતા બીકોઝ કારણ કે હી જસ્ટ ફોલોડ તેણે માત્ર અનુસરી હતી હિઝ હાર્ટ્સ પેશન. હિઝ હાર્ટ્સ એટલે તેના હૃદયની પેશન. પેશન એટલે ઉત્કટ ભાવના. તો on winning the Grammy Award, Pandit Vishwamohan Bhatt said that he was successful because he just followed his heart's passion. એટલે કે ગ્રેમી એવોર્ડ છે જીતતા પંડિત વિશ્વમોહન ભટ્ટે કહ્યું હતું કે તે સફળ થયા હતા કારણ કે તેણે માત્ર તેની હૃદયની ઉત્કટ ભાવનાઓને અનુસરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પહેલો પાર્ટ છે એ પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક આપજો, તે તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી ખૂબ ખૂબ આભાર.